અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે। એવામાં વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાના નિરીક્ષણ માટે યુનેસ્કોની ટીમ વર્ષના અંતમાં અથવા તો 2027ની શરૂઆતમાં અમદાવાદ આવશે। આગામી વર્ષોમાં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પણ યોજવા જઈ રહ્યું છે। એવામાં મનપાએ હેરિટેજ ઇમારતો અને સ્થાપત્યોને નવો ઓપ આપવા માટે નવી નીતિને મંજૂરી આપી। વર્ષ 2026-27માં મનપા હેરિટેજ ઇમારતના રિસ્ટોરેશન રિપેરિંગની મંજૂરી માટેની પોલિસી બનાવશે। ઉપરાંત હેરિટેજ ઇમારતોનું મેન્યુઅલ સર્વે કરાશે, દરેક ઇમારતનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરાશે। હેરિટેજ સિટી જોવા આવતા સહેલાણીઓ માટે ગાઈડ, હેરિટેજ અને ટુરિસ્ટ બસ સહિતની સુવિધા તૈયાર કરાશે। કોટ વિસ્તાર અને રિવરફ્રન્ટના મહત્વના હેરિટેજ સ્થળો સાથે પ્રવાસીઓને જોડાશે। આ તમામ કામગીરી માટે વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને વર્ષ 2026-27ના બજેટમાં 18.8 કરોડની ફાળવણી કરવામાં આવશે। યુનેસ્કોની રિવ્યૂ કમિટી અમદાવાદમાં જે હેરિટેજ અને જે સ્થાપત્યો છે તેને નિહાળવા આવે તે પહેલાં તંત્ર દ્વારા આ લાંબેશ્વરની પોળ સહિતના જે હેરિટેજ ઇમારતો અને હેરિટેજ જે સ્થાપત્ય છે તેનું મેક ઓવરનું કામ થઈ રહ્યું છે। અહીં આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। કાલુપુર સ્વામિનારાયણ મંદિરની પાછળ જે આ રૂટ આવેલો છે, આ સમગ્ર રૂટ છે તેની પર જે બ્લેક સ્ટોન સહિતના જે પથ્થરો છે તે બિછાવવામાં આવી રહ્યા છે અને આનો જે હેરિટેજ લુક જાળવી રાખવા માટે એએમસી પ્રશાસન દ્વારા હાલમાં અહીં કામ શરૂ કરવામાં આવ્યું છે। વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાના નિરીક્ષણ માટે યુનેસ્કોની ટીમ વર્ષના અંતમાં એટલે કે 2027ની શરૂઆતમાં આવે તેવી સંભાવના છે અને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ પણ આવી રહ્યો છે, જેને પગલે એએમસી દ્વારા હેરિટેજ ઇમારતો અને સ્થાપત્યોને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે। આમ અમદાવાદ શહેરનો જે ઐતિહાસિક હેરિટેજ વારસો છે તેને જાળવી રાખવા માટે એએમસી તંત્રએ કમર કસી છે અને હાલમાં પૂરજોશમાં કામ શરૂ છે। કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।